મિત્ર અમે આવી ગયા છે યામોગી માતાના દર્શને, જે ઝાગબારા તાલુકાના દેમોગરા ગામે એમનું મંદિર આવેલું છે. અને હા મિત્રો, અહીં મંદિરમાં જતા પહેલા અગરબત્તી સળગાવવામાં આવે છે, કેમ કે મંદિરની અંદર મનાય છે. ચાલો તો તમને દેમોગરા માતાની હિસ્ટોરી જણાવો. મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો શેર જરૂર કરજો. મિત્રો, આજથી 15,000 વર્ષ પહેલા સાતપુડાના જંગલમાં દાબ મંડળ હતું અને તેમના રાજા તરણમહાલ હતા અને તેમનો પુત્ર રાજા પાંઠા હતા. તે ખૂબ જ બળવાન, દયાવાન અને આદિવાસી લોકોને મદદ કરતો હતો, કેમ કે તેની માતા તંત્ર વિદ્યા જાણતી હતી અને આ તમામ વિદ્યા એમના પુત્રને શીખવી હતી, તેથી તે બળવાન હતો. આ વિસ્તારમાં અલગ અલગ પાર્ટી હતી, એટલે કે આદિવાસીની અલગ અલગ પ્રજાતિ હતી. તેમાં નોયડા પાર્ટી, અંબુડા પાર્ટી, નિંબાડી પાર્ટી, દેહ પાર્ટી હતી. અને હા મિત્ર, બેની હેજા જે આ મંડળના સેનાપતિ હતા, એટલે કે એમને આ મંડળની જવાબદારી સોંપાઈ હતી. મિત્રો, દેમોગરા માતાની 7 બહેનો હતી, તેમાંની ચોથા નંબરની દેમોગરા માતા હતી. તે ખૂબ જ સુંદર હતી, જેથી તેમની બહેનોના લગ્ન થતા નહીં હતા. જે બી આવતું તે દેમોગરા સાથે લગ્ન કરવાની વાત કરતા હતા, એટલે બધી બહેનો દેમોગરા માતાને નફરત કરતી હતી. ત્યારબાદ દેમોગરા માતા ઘર છોડી દે છે અને જંગલોમાં ભટકતી ફરે છે. અને એક દિવસે એ ચક્કર ખાઈને જંગલમાં પડી જાય છે અને ત્યાંના આદિવાસી લોકો એને દેખભાળ કરે છે. તેથી જ તેમને પોલી પાંડર તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજા પાંઠા દેમોગરા માતાને લગ્ન માટે પૂછે છે. અને હા મિત્રો, 7 રાની રાજા પાંઠાને ઓલરેડી હતી. દેમોગરા માતા એમને કહે છે કે એક શરતે કરીશ, તમારે મારી જોડે 7 વર્ષ સુધી ઘર જમાઈ બનીને રહેવું પડશે. એટલે તો આજે બી આદિવાસી વિસ્તારમાં ખાંદાડે પ્રથા ચાલે છે. રાજા પાંઠા હા પાડે છે અને 7 વર્ષ સુધી દેમોગરા માતા સાથે રહે છે. ત્યારબાદ રાજા પાંઠા એમના ઘરે જાય છે, ત્યારે રાજા એમને એક્સેપ્ટ કરતા નથી. ત્યારબાદ તેઓ બંને જંગલોમાં નીકળી જાય છે. અને મિત્રો, હા, એ સમયે 12 વર્ષનો દુકાળ પડ્યો હતો. લોકો મૃત્યુ પામ્યા, થોડાક બીમાર પડ્યા, થોડાક ભૂખથી લાચાર થયા. આવું બધું જોઈને દેમોગરા માતા રાજા પાંઠાને છોડી એકલા ઝૂંપડીમાં રહે છે. ત્યારબાદ એ દાબ મંડળમાં જાય છે અને રાજા પાસેથી અનાજ, બળદ, સાધન સામગ્રી લાવી ખેતી કરી લોકોને અનાજ પૂરું પાડે છે. તેથી જ લોકોને તેને દેવીનો દરજ્જો આપ્યો. તેથી જ દેમોગરા માતાને કણોકંસરી માતા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ એક ઝોપડીમાં કાદવની મૂર્તિ સ્થાપિત કરી લોકો પૂજતા હતા. અને મિત્રો, તમે આ વિડીયો ધ્યાનથી જોયો હતો તો દેમોગરા માતાને ચારે બાજુ અનાજ મૂકેલું હોય છે. જે ચરણ હોય છે ને, ત્યાં અનાજ મૂકેલું હોય છે. આવું તમે કોઈ બી એવી દેવી દેવતામાં જોયું હશે નહીં. અને મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એવી માન્યતા છે કે આ તમે ઉપર જોઈ શકો છો, અહીંથી દેમોગરા માતા પ્રકટ થયા હતા. અને આ કુંડમાં નાઈ અને જ્યાં દેમોગરાનું મંદિર છે ત્યાં એક કાકડાનો થડ હતું, ત્યાં પ્રકટ થયા હતા, એટલે ત્યાં મંદિર સ્થાપિત કર્યું છે. અને અહીંયા આ પથ્થરો તમે જોઈ શકો છો. એ પથ્થરોની માન્યતા એવી છે કે ભાઈ, કોઈ બી બળદ બીમાર થાય કે પગ તૂટે કે ભાંગે તો આ પથ્થરો વાટી એને લેપ બનાવીને પગ પર લગાવતા તો એ બળદો સારા થઈ જતા. અને તમે આ કુંડ જે